ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી વણકર સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ જ્ઞાન ભવન દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોની ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમ યોજાયો। શ્રી વણકર સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ જ્ઞાન ભવન દ્વારા અનુસૂચિત જાતિના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ભાવિ ઉજ્જવળ કારકિર્દી અર્થે જ્ઞાન ભવન અને સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો શરૂ કરવાની પહેલ વણકર સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ દ્વારા કરવામાં આવી છે। તેનું ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમ તારીખ 14/3/2026 શનિવારના રોજ સવારે 10 કલાકે જ્ઞાન ભવન વણકર સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ ખાતે યોજાયો। તેમાં સર્વપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફોટો છબી તેમજ વીર મેઘમાયાની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરીને ફુલાર પહેરાવીને પધારેલા મહાનુભાવોની હસ્તે શરૂઆત કરવામાં આવી। આ કાર્યક્રમમાં સમારંભના ઉદ્ઘાટક કુમારી શ્રેયા ડી પ્રિયદર્શી યુપીએસસી ટોપર, મુખ્ય મહેમાનોમાં શ્રીમતી રાજશ્રીબેન કેશરી મ્યુનિસિપલ કાઉન્સિલર ચાંદખેડા, જિગ્નેશભાઈ પરમાર ન્યાયાધીશ, અતિથિ વિશેષમાં ધવલ કડીકર આરટીઓ ઓફિસર, અલ્પેશભાઈ પરમાર કોણ બનેગા કરોડપતિ વિજેતા, નિવૃત્ત પીઆઈ રશ્મિકાંત પરમાર, સંસ્થાના પ્રમુખ મનુભાઈ પરમાર, મહામંત્રી મોતીલાલ એચ પાટણવાળા, શિક્ષણ મંત્રી ચંદ્રકાંત સુતરિયા, સહશિક્ષણ મંત્રી નીતિનભાઈ સાગર, સુબોધ પરમાર તેમજ નામી અનામી સૌ સમાજબંધુઓ, ભાઈઓ બહેનો, વડીલો, નિવૃત્ત અધિકારીઓ બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। આમંત્રિત મહેમાનોનું સંસ્થાના હોદ્દેદારો દ્વારા તથાગત બૌદ્ધ ભગવાનની પ્રતિમા બુકે તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોનું ઉદ્ઘાટન કર્યું હતું। આભાર વિધિ સંસ્થાના શિક્ષણ મંત્રી ચંદ્રકાંત સુતરિયા દ્વારા કરવામાં આવી હતી। છેલ્લે સૌ સમાજબંધુઓ સ્વરૂચિ નાસ્તો કરીને છૂટા પડ્યા હતા। રિપોર્ટર શ્રી ભીખાભાઈ મકવાણા, નંદાસણ, તાલુકો કડી। અહીંયા વર્ષોથી રહ્યું છું એટલે ખબર છે છેલ્લા 2012 થી આ 2026 ચાલી રહ્યું છે। દર વર્ષે આઈઓસી રોડ હોય કે ચાંદખેડા હોય, આપણે 2 આઈએસ આપીએ છીએ। એ આઈએસ હોય કે આઈપીએસ હોય, એ રૂપલ મકવાણા હોય, ગૌરાંગ મકવાણા હોય, ત્યારથી શરૂ કરીએ। ભરત રાઠોડ આપણો અત્યારે જે ડીસીપી હોય ત્યારથી શરૂ કરીએ તો આજની દિન સુધી વિશાલ વાઘેલા હોય, આપણે દર વર્ષે ચાંદખેડા 2 આઈએસ કાં તો આઈપીએસ આપીએ છીએ। ચાંદખેડાને એવું ગણાય છે કે આ અહીંયા એક એજ્યુકેટેડ લોકો રહે છે। તમામ સભ્યો અને પ્રમુખશ્રીનો હું હાર્દિક આભાર માનું છું, મને આટલું મોટું મંચ અને આટલું મોટો સન્માન સમારોહ ગોઠવવા માટે અને મને અહીંયા બોલાવવા માટે હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। તમે સૌ જાણો છો કે મેં યુપીએસસીની 2025માં ઓલ ઇન્ડિયા રેન્ક 387 પ્રાપ્ત કર્યો છે અને મને આઈએએસ પદ મળી જશે। તે એક્ઝામ ખૂબ જ કઠિન રહી છે। સફળતાનો જે આ શ્રેય તમે અત્યારે જોઈ રહ્યા છો, જે માન સન્માન તમે જોઈ રહ્યા છો, તેના માટે મેં સતત પ્રયત્નો કર્યા છે। આગળના 4 અટેમ્પમાં 3 અટેમ્પમાં મારી પ્રિલિમ્સ નથી ક્લિયર થઈ, આ ચોથો અટેમ્પ્ટ મેં આપ્યો છે, એમાં મારી પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂનો સ્ટેજ મેં ક્લિયર કરીને આટલું મોટો રેન્ક હાસિલ કર્યો છે। તો મારી જર્નીથી તમને એ જ શીખવા મળશે કે જ્યારે નિષ્ફળતાનો સામનો થાય તો નેવર ગિવ અપ વાળો એટીટ્યૂડ રાખવો પડશે, તો જ આગળ તમને પોઝિટિવિટી આવશે, તમારામાં કોન્ફિડન્સ આવશે અને તો જ તમે આગળ વધી શકશો। મારી આ જર્નીમાં મને અહીંયા સુધી પહોંચાડવામાં મારા માતા પિતાનો ખૂબ જ હાથ રહ્યો છે। જ્યાં સમાજની દીકરીઓને બાદકી સામાજિક કાર્યોમાં નાખવામાં આવે છે, લગ્નનું પણ અમુકવાર પ્રેશર કરવામાં આવે છે, ત્યાં મારા માતા પિતાએ મારા પાછળ ઊભા રહીને મને ખાલી એટલું જ કીધું હતું કે તું તારા સપનાની પાછળ ભાગ અને અમે તને બધો સપોર્ટ કરવા તૈયાર છીએ। આર્થિક લઈ લો, સામાજિક લઈ લો, માનસિક રીતે લઈ લો, તેમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે। હું અહીંયા ઉપસ્થિત બધા સ્ટુડન્ટ અને તેમના માતા પિતાને એ જ વિનંતી કરું છું કે તમારા છોકરાઓમાં વિશ્વાસ રાખજો, તેમને નિષ્ફળતા મળે તો તેમને એ જ પ્રોત્સાહન આપજો કે તે આગળ વધતા રહે, તે લોકો ક્યારે ગિવઅપ ના કરે અને તે જ રીતે તે પોતાના સપનાને સાકાર કરવા સફળતા પ્રાપ્ત કરશે। વિસનગર હોય કે કોઈ બી સિટી હોય, એમાં જે બંગલા છે, ગાડીઓ છે, એ બાબા સાહેબના કારણે છે, એટલે એક જોરદાર નારો થવો જોઈએ। થેન્ક યુ વેરી મચ। આજના પ્રસંગમાં અમે એવી વ્યક્તિઓ, દરેક જ્યારે વણકર સેવા સંઘ કાર્યક્રમ કરે છે ત્યારે એવી વ્યક્તિઓને અમે આવકારીએ છીએ કે શિક્ષણ ક્ષેત્રે અને સમાજમાં એમનું કંઈ ને કંઈ યોગદાન હોય, એ વ્યક્તિઓને અમે અહીં મહેમાન તરીકે બોલાવીએ છીએ, એમનું સન્માન કરીએ છીએ અને ઉપરાંત
જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ છે એમને કંઈક એમના દ્વારા શિક્ષણમાં ઉર્જા મળે, આગળ વધે એવી વ્યક્તિઓને અમે અહીં બોલાવીએ છીએ. એટલે ડાયસ ઉપર બેઠેલા મુખ્ય શ્રેયાબેન મોતીલાલે એમના વિશે ઘણું બધું કહી દીધું. પણ આઈએસ ને આઈપીએસ થવું હોય તો દિલ્હીમાં તમારે ધામા નાખવા પડે, દિલ્હીમાં રહેવું પડે. એટલે શ્રેયાબેન દિલ્હીમાં રહીને અભ્યાસ કર્યો. એમના મમ્મી એમની જોડે રહેતા હતા. રાત્રે 2 વાગે દિલ્હીમાંથી મમ્મીના જ્યાં રહેતા હોય ત્યાં જવું. દિલ્હી એટલે ખતરનાક શહેર છે. એમાં રાત્રે 2 વાગે જઈને ઘેર જાય, 2 વાગ્યા સુધી અભ્યાસ કરે એટલે દાદ માગે એવી વસ્તુ. એટલે શ્રેયાબેન છે જે પ્રમાણે આગળ વધ્યા, આઈએસ બન્યા. આઈએસ બનવું ઈઝી નથી. આઈએસ એ જટિલ પરીક્ષા છે, ઇન્ટરનેશનલ. હું ભારતની વાત નહીં કરતો, દુનિયામાં જો આઈએસ એક્ઝામ જટિલ હોય, કપરી હોય તો ભારતમાં છે. અને એમાં તમારે આગળ વધવું, સારા માર્ક પ્રાપ્ત કરવા એ ઈઝી વસ્તુ નથી. એટલે શ્રેયાબેનને હું આવકારું છું. એ ઉપરાંત જિગ્નેશભાઈ એ ક્લાર્કમાં હતા. જજની પરીક્ષા જજમાં 92%, 95% બ્રાહ્મણનું વર્ચસ્વ છે. અને એમાં શેડ્યુલ કાસ્ટનો એક વ્યક્તિ, એક યુવાન જજ બને એટલે સમાજ માટે ગૌરવની લાગણી. એટલે જિગ્નેશભાઈ એ ઉપરાંત કોર્પોરેશનમાં આપણા સમાજના વિસ્તારના પ્રશ્નો ઉઠાવનાર હોય લેડી સિંગમ. મંચ ઉપર હાજર રહેનાર આપણા તમામ મહાનુભાવોએ જે સમય ફાળવ્યો એ બદલ પણ હું એનો આભારી છું. અને જજની એક્ઝામમાં આ મારું 3rd એટેમ્પ્ટ હતું. ધીરજ રાખવી એ જ સૌથી મોટી કોમ્પિટિટિવ એક્ઝામની વસ્તુ છે. તમામ મા બાપોને એક નમ્ર વિનંતી છે કે બાળક આપણું જ્યારે અસફળતા મેળવે તો એમને આપણે ઉત્સાહ અને પ્રેરણા આપવી એ આપણી એક ફરજ છે. તેને કોઈ પણ બાળક સાથે કમ્પેરિઝન ન કરવું. દરેકના બાળકમાં એક અલગ અલગ ટેલેન્ટ હોય છે અને એના ટેલેન્ટને હંમેશા આગળ વધારવું. તે બદલ હંમેશા માતા પિતાએ તેમને પ્રેરણા આપવી જોઈએ. હું પણ તમારી જેમ અહીંયા નાના ખુરશી ઉપર બેસતો હતો અને ઘણા મહાનુભાવોને જોતો હતો. આ જ રસ્તા ઉપરથી હું પસાર થતો હતો ત્યારે હું જોતો હતો કે વણકર સેવા સંઘ આટલી મોટી બિલ્ડિંગ ઊભી થયેલી છે. મેં ત્યારે સપને પણ વિચાર્યું નહોતું કરીને શ્રોતાગણ કે જે આજે આપણા મંચસ્થ મહાનુભાવોનું વક્તવ્ય સાંભળશે અને ખાસ કરીને જે આપણા શ્રેયાબેન છે કે જેમણે એટલી મોટી ઉપલબ્ધિ મેળવી છે કે જેની આપણે કલ્પના કરી પણ મુશ્કેલ પડે છે. આખા વિશ્વની સૌથી અગ્રણી ગણાતી પરીક્ષાઓ એવી આ યુપીએસસીની પરીક્ષા કે જેઓએ સખત મહેનતપૂર્વક ઘરના કાર્ય કરીને એની સાથે પૂરી પાડી છે. એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જે આવનારા સમયમાં હજારો ઉમેદવારોને એક આશાનું કિરણ જગાવી જશે કે એમના આ જે સફળતા જે એમણે મેળવી છે એના કારણે ભવિષ્યમાં ઘણા બધા યુવાનો યુવતીઓ યુપીએસસી જેવી અઘરી પરીક્ષાઓ પાસ કરવા માટે પ્રેરાય. એ બદલ એમણે જે આ કાર્ય કર્યું છે ને એમને જબરજસ્ત રીતે બિરદાવવું છે. તો ફરીવાર તાલીઓના ગણગણાટથી આપણે એમને વધાવીશું. એમનો વક્તવ્યમાં તમે એમની સ્ટોરીને બધું સાંભળશો તો એમાંથી પ્રેરણા લેશો. હવે આ જે પ્રસંગ જેના માટે ઉપસ્થિત થયા છે તો એના સંદર્ભમાં તેજસ્વી તાલાઓ કહી શકાય જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવાના છે એમને હું મળી રહ્યો છું. અને બીજું કે આ ભગીરથ કાર્યમાં જે જ્ઞાન ભવન સંસ્થા નિસ્વાર્થ એમને મદદ કરી રહી છે. વિદ્યાર્થી મિત્રોને ખાલી એટલું જ કહેવાનું કે જ્યારે આ સંસ્થાને સમાજ તમારી પડખે ઊભો છે તમને મદદરૂપ થવા માટે ત્યારે તમારી વિશેષ જવાબદારી બની જાય છે. હા બસ એ જ કે તમારી વિશેષ જવાબદારી બની જાય છે કે તમારે હવે પૂરેપૂરી મહેનત કરવાની જરૂર છે. બીજું તો વધારે કંઈ કહી શકાશે નહીં મારાથી. પણ આ જે સ્ટેજ પૂરો પાડ્યો છે જે વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે એ બદલ જ્ઞાન ભવનના સર્વે કારોબારી સભ્યોને પ્રમુખશ્રીને બધાને હું આભાર માનું છું. અને હવે સ્પર્ધાત્મક
ક્લાસ ચાલુ કરવા માટે અલ્પેશભાઈ પરમારની મદદથી અમે સ્પર્ધાત્મક રૂપ ચાલુ કરી રહ્યા છીએ, જેના માટે સ્માર્ટ બોર્ડ ખરીદવાનું હતું. સ્માર્ટ બોર્ડ ખરીદ્યું છે. વિદ્યાર્થીઓને જે પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માગે છે તેમના આવેદનપત્રો મંગાવી લીધા છે અને સોમવારથી અમે ટૂંક સમયમાં ચાલુ કરીશું. ખાસ હું મારી શ્રેયાબેન માટે કહીશ. શ્રેયાબેન મારા પડોશી છે અને એ હું જ્યારે જોઉં ત્યારે ઘરનું કામકાજ સવારે 6 વાગ્યાથી પૂરેપૂરું આખું ઘરનું પહેલો બીજો માળ બધું જ એ સંભાળે છે અને એ વાંચતા એમના મમ્મી પપ્પાએ મને કહ્યું કે ના આઈએએસ થવું છે. તો હું વિચારતો હતો શ્રેયાને અમે ઘરમાં સોનું કહીએ છીએ, તો હું વિચારું કે આ સોનું આટલું બધું ઘરમાં કામ કરે છે, પણ જ્યારે રાતે 12 વાગે 2 વાગે જ્યારે હું જાગું ત્યારે શ્રેયાબેન વાંચતા છો અને એમની આ અથાગ પરિણામ વાંચવાનું જે આજે ટોપરમાં એમના લાવીને મૂક્યા છે. એટલે શ્રેયાબેનને જે અમે સોનું કહેતા હતા, અમારું સોનું જ ખરેખર નીકળ્યું છે. જય શ્રી. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.